હેલો સ્ટુડન્ટ્સ, આજે હું તમારી સમક્ષ પાઠ્યપુસ્તકનો પાઠ 5 શરદીના પ્રતાપે ભાગ 2નો વિડીયો લઈને ઉપસ્થિત થઈ છું. આગળના વિડીયોમાં આપણે આ પાઠની સમજૂતી મેળવી ગયા છીએ, તેમજ આ પાઠના અઘરા શબ્દો તેમજ અઘરા શબ્દોના અર્થ પણ ભણી ગયા છીએ. તો આજે આપણે આ પાઠનું સ્વાધ્યાય કરીશું. એ પહેલાં હું તમને શરદીના પ્રતાપે પાઠનો થોડો સારાંશ કહીશ. આ પાઠના લેખક છે જ્યોતિન્દ્ર દવે અને પાઠનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય વાર્તા. આ વાર્તામાં લેખક પોતાના એક જાણીતા સજ્જનને મળવા જાય છે. તો એ સમયે લેખકને થોડી શરદી થઈ હોય છે અને એ જેમને મળવા જાય છે એ સજ્જનને પણ થોડી શરદી થઈ હોય છે અને એમને કાને થોડું ઓછું સંભળાતું હોય છે. તો એના કારણે શરદીના કારણે લેખક અને પેલા સજ્જન વચ્ચે જે વાતચીત થાય છે તે કેવી હાસ્ય પ્રેરક હોય છે એ વાત આ પાઠમાં રજૂ કરવામાં આવી છે. લેખક જ્યારે પેલા સજ્જન સાથે કોઈક વાત કરે છે કે કોઈક એમને પ્રશ્ન પૂછવા જાય છે ત્યારે પેલા સજ્જન કંઈક બીજું જ સાંભળે છે અને આખરે લેખક એવું વિચારે છે કે દવાને બદલે હવા અને ઘરને બદલે વર એવું સાંભળનારા સજ્જન સાથે એ જે કામ અંગે વાત કરવા આવ્યા હતા તે વાણી દ્વારા એટલે કે બોલીને કરવી એમને અશક્ય લાગી. તેથી પત્ર લખીને એ વાત જણાવી એવો તેઓ નિર્ણય કરે છે અને ત્યાંથી ચાલ્યા જાય છે. તો આ પાઠમાં શરદીના કારણે લેખક અને પેલા સજ્જન જેમને સાંભળવામાં થોડી તકલીફ હોય છે તો એ બંનેની વાતચીતમાં જે હાસ્યજનક પરિસ્થિતિ ઊભી થાય છે એની વાત રજૂ કરવામાં આવી છે. તો હવે જોઈએ આ પાઠનું સ્વાધ્યાય. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. એક એક વાક્યમાં જવાબ આપવાનો છે. પ્રશ્ન 1. ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે? જવાબ છે એનો ગળે પડવાની ટેવ શરદીની બીમારીને વધારે હોય છે. એટલે કે કઈ બીમારી ખૂબ જ ઝડપથી થઈ જાય આપણને? તો કઈ? શરદી ખૂબ જ જલ્દીથી થઈ જાય આપણને. બીજો પ્રશ્ન. લેખકને સદગૃહસ્થ આવકાર આપતા કયું વાક્ય બોલે છે? જ્યારે લેખક પેલા સદગૃહસ્થને એટલે કે સજ્જનને મળવા જાય છે ત્યારે આવકાર આપતા એને શું કહે છે? કયું વાક્ય બોલે છે? તો શું આવશે જવાબ? જુઓ. લેખકને આવકાર આપતા સદગૃહસ્થ આ વાક્ય બોલે છે, ઓહો, આજ કંઈ આ તરફ, કેમ, તબિયત તો સારી છે ને? આ વાક્ય બોલે છે ને સજ્જન, તે આવશે અહીં જવાબમાં. હવે જુઓ પ્રશ્ન 3. લેખકે કોકોની વાત વખતે ડોકું શા માટે હલાવ્યું? એનો જવાબ શું આવશે? જુઓ. લેખકે કોકોની વાત વખતે ડોકું હલાવ્યું કારણ કે જો પોતે મોઢેથી બોલશે તો ચા અને કોફીની જેમ કોકોએ ગુમાવશે. એટલે જેમ ચા અને કોફી વખતે એ બોલવા ગયેલા અને સજ્જને કંઈક બીજું જ સાંભળેલું અને એમને ચા અને કોફી મળેલા નહીં લેખકને. તેથી એમણે કોકોનું જ્યારે પૂછ્યું સજ્જને ત્યારે લેખકે ફક્ત ડોકું હલાવીને હા કહી, મંજૂરી બતાવી. આગળ જોઈએ. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન. લેખકને પેલા સજ્જન વિશેની કઈ વાતની ખબર ન હતી? તો જવાબ શું આવશે? લેખક જ્યારે મળવા જાય છે સજ્જનને ત્યારે એમના વિશેની કઈ વાતની જાણ ન હતી એમને? તો જુઓ જવાબ. લેખકને એ વાતની ખબર ન હતી કે પેલા સજ્જનની બીજી ઇન્દ્રિયો કરતાં કાન કંઈ ઓછું કાર્ય કરે છે. મેં તમને ઇન્દ્રિય વિશે સમજાવેલો, પાઠ સમજાવેલો ત્યારે કે વિષયોનું જ્ઞાન કરાવનાર અંગ, શરીરનું અંગ, એને ઇન્દ્રિય કહેવાય. દાખલા તરીકે આંખ દ્વારા આપણે જોઈએ, નાક દ્વારા આપણે સૂંઘીએ, કાન દ્વારા આપણે સાંભળીએ. તો લેખકને કઈ વાતની ખબર ન હતી કે કાન કંઈક ઓછું કાર્ય કરે છે, એટલે કે સજ્જનને થોડું કાને ઓછું સંભળાય છે. તો એ વાતની લેખકને ખબર ન હતી. બીજો પ્રશ્ન.
લેખક સજ્જનને મળ્યા એ વખતની બંનેની સ્થિતિ કેવી હતી? જ્યારે લેખક સજ્જનને મળવા જાય છે ત્યારે બંનેની પરિસ્થિતિ કેવી હતી? તો જુઓ જવાબ. લેખક સજ્જનને મળ્યા તે વખતે લેખકનો અવાજ ઠેઠ ઊંડો ઉતરી ગયેલો હતો. લેખકને થોડી શરદી થઈ હોય છે, જેના કારણે એમનો કંઠ એટલે કે અવાજ પણ બેસી ગયેલો હોય છે. એટલે કે ઠેઠ ઊંડો ઉતરી ગયેલો એટલે અવાજ ખૂબ જ ધીમો આવતો હતો. એ બોલે તે ખૂબ જ ધીમું બોલાતું, એમનાથી ધીમું સંભળાતું. અને એ સજ્જનના કમજોર કાન શરદીના લીધે વધારે અશક્ત બન્યા હતા. અને એ સજ્જનના એટલે કે જે સજ્જનને તેઓ મળવા ગયા હતા એ સજ્જનના કમજોર કાન એટલે કે એમને પહેલાંથી જ થોડું ઓછું સંભળાતું હતું અને એમને પણ સજ્જનને પણ થોડી શરદી થઈ હતી, તો એના લીધે એમના કાન વધારે અશક્ત બન્યા હતા એટલે કે વધારે કમજોર બની ગયા હતા. એટલે એમને ખૂબ જ ઓછું સંભળાવા લાગ્યું હતું, જેના લીધે ખૂબ જ હાસ્યજનક પરિસ્થિતિ ઊભી થાય છે એમની વચ્ચેની વાતચીતમાં. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 3. સજ્જને સમજવામાં કંઈક ભૂલ કરી છે તેવું લેખકને ક્યારે લાગ્યું? હવે જુઓ એનો જવાબ. લેખક જ્યારે સજ્જનને મળે છે ત્યારે તેઓ લેખકને પૂછે છે, કેમ, તબિયત તો સારી છે ને? તો જવાબમાં લેખક શું કહે છે? જવાબમાં લેખક કહે છે, જરા શરદી થઈ છે. લેખક એવો જવાબ આપે છે કે મને થોડી શરદી થઈ છે. ત્યારે એ સજ્જન કહે છે, મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? ત્યારે સજ્જન શું સાંભળે છે કે મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? એટલે સજ્જન એવું સમજે છે કે એમને શરદી થઈ છે, સજ્જનને શરદી થઈ છે એવું એમને કોઈકે કહ્યું. આ પ્રકારના જવાબથી લેખકને લાગ્યું કે સજ્જને સમજવામાં કંઈક ભૂલ કરી છે. ચોથો પ્રશ્ન. લેખકે ચા પીવાની હા પાડી છતાં ચા કેમ ન મળી? છતાં લેખકને ચા કેમ ન મળી? જ્યારે સજ્જન એમને ચા માટે પ્રશ્ન પૂછે છે કે તમે ચા પીશો, ત્યારે લેખક એમને હા કહે છે, પણ છતાં એમને ચા કેમ નથી મળતી? જુઓ જવાબ. પહેલાં સજ્જને લેખકને ચા માટે પૂછ્યું ત્યારે લેખકે કહ્યું કે બનતા સુધી ચાની હું ના નથી કહેતો. એટલે કે બનતા સુધી હું ચાની ના નથી કહેતો એટલે કે હું ચા પીઉં છું. પરંતુ પેલા સજ્જનને સાંભળવામાં તકલીફ હોવાથી તેઓ એવું સમજ્યા કે લેખક ચા નથી પીતા. એમને સાંભળવામાં તકલીફ હતી, કાને ઓછું સંભળાતું હતું, એટલે સજ્જન એવું સાંભળે છે કે લેખક ચા નથી પીતા. આથી લેખકે ચા પીવાની હા પાડી છતાં તેમને ચા ન મળી. આગળનો પ્રશ્ન. પ્રશ્ન 3. નીચેના શબ્દોની જોડણી સુધારો. અહીં પ્રશ્નોના જવાબ પૂરા થાય છે. હવે આગળનો પ્રશ્ન આવે છે. પ્રશ્ન 3. જોડણી સુધારો. પહેલું છે ગૃહસ્થ. જુઓ, ખોટી જોડણી આપેલી છે, એને સુધારીને આપણે લખવાનું છે, ઋની માત્રા કરવાની છે, ગૃહસ્થ. બીજો શબ્દ છે સ્થિતિ. એમાં થ સાથે દીર્ઘઈ છે તો એ આગળ સ સાથે હસ્વઈ થઈ જશે. સ્થિતિમાં બંને હસ્વઈ આવશે. ત્રીજું ત બી અ ત એવું લખેલું છે, અજગરનો અ લખેલો છે, તો ત્યાં શું આવશે? યતિનો ય. ત બી ય ત, તબિયત. ચોથું સુલોચના, તો એમાં દીર્ઘઉ છે તો એની જગ્યાએ આવશે હસ્વઉ, સુલોચના. પાંચમું છે નિશ્ચય. ચ છે એમાં આપેલો પણ ચ નહીં આવે, શું આવે? ચય. એટલે સ્ર અર્ધ અને ચ અર્ધ એવી રીતે જો અહીં આપેલું છે. પ્રશ્ન 4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. પાઠમાંના અમુક શબ્દો આપેલા છે જેના આપણે સમાનાર્થી શબ્દો લખવાના છે. પહેલો શબ્દ છે ખબર, એનો સમાનાર્થી શબ્દ થશે સમાચાર. બીજો શબ્દ છે પક્ષપાત, એનો સમાનાર્થી શબ્દ થાય તરફદારી. ત્રીજો છે તસદી, તો એનો સમાનાર્થી થશે તકલીફ. ચોથો શબ્દ છે આનંદ, એનો સમાનાર્થી શબ્દ થશે મોજ. પાંચમો શબ્દ છે આખરે, એનો સમાનાર્થી શબ્દ થશે છેવટે, અંતે. બીજો શબ્દ એ પણ થાય અંતે. છઠ્ઠો શબ્દ છે ઉતાવળ, તો એનો સમાનાર્થી શબ્દ થાય ત્વરા અથવા તો ઝડપ, જલ્દી એવો પણ થાય એનો સમાનાર્થી શબ્દ. પ્રશ્ન 5. નીચે આપેલા શબ્દોમાં યોગ્ય જગ્યાએ કુ અથવા અ મૂકો. એટલે
જેથી વિરોધી અર્થવાળો શબ્દ બને. આપણે વિરોધી શબ્દ લખવાના છે એના, પણ જે શબ્દો અહીં આપ્યા છે એમાં કુ લાગશે ક્યાં તો પછી અ લાગશે. જુઓ કયા છે શબ્દો એવા આપણે જોઈએ. પહેલો છે શક્તિ, તો એમાં કુ લાગશે કે અ લાગશે? અ લાગશે, એટલે અશક્તિ. બીજો શબ્દ છે વિચાર, તો એનો વિરોધી શબ્દ થશે કુવિચાર, કુ લગાડવાનો છે આગળ. ત્રીજો શબ્દ છે સત્ય, તો એનો વિરોધી શબ્દ થશે અસત્ય, અ લગાડવાનો છે આગળ. ચોથો શબ્દ છે પાત્ર, તો એનો વિરોધી શબ્દ થશે કુપાત્ર, કુ લગાડવાનું છે આગળ. પાંચમો શબ્દ છે ટેવ, તો એનો વિરોધી શબ્દ થશે કુટેવ, આગળ કુ લગાડવાનું છે. છઠ્ઠો શબ્દ છે શક્ય, તેનો વિરોધી શબ્દ થશે અશક્ય, અ લગાડવાનો છે આગળ. સાતમો શબ્દ છે સંપ, તેમાં કુ લગાડવાનો છે આગળ, એટલે વિરોધી શબ્દ થશે એનો કુસંપ. અને છેલ્લો શબ્દ છે આઠમો સંગ, એમાં પણ આગળ કુ લગાડવાનું છે, એટલે વિરોધી શબ્દ થશે એનો કુસંગ. બરાબર, આ રીતે કુ અને અ લગાડીને વિરોધી શબ્દ લખવાના રહેશે. આગળ પ્રશ્ન 6, જેમાં પ્રશ્ન ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન આવતા હોય તેવા બે વાક્યો લખો. પાઠમાંના બે વાક્ય લખવાના છે આપણે, જેમાં પ્રશ્ન ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન આવતા હોય તેવા. પહેલો જુઓ, પ્રશ્ન 2 વાક્યો આપેલા છે પ્રશ્ન ચિહ્નવાળા. પહેલું છે કેમ તબિયત તો સારી છે ને, એમાં છેલ્લે પ્રશ્ન ચિહ્ન મૂકેલું છે જુઓ. પછી બીજું ઉદાહરણ છે વારું કોફી લેશો, એમાં પણ પ્રશ્ન ચિહ્ન મૂકેલું છે છેલ્લે જુઓ. એટલે આ 2 વાક્ય પ્રશ્ન ચિહ્નના છે. આગળ ઉદ્ગાર ચિહ્નના 2 વાક્ય છે જુઓ. પહેલું તમે આવ્યા તેમાં મને સજા થઈ, તો છેલ્લે જે વિરામ ચિહ્ન છે તે ઉદ્ગાર ચિહ્ન છે. તો ઉદ્ગાર ચિહ્નનું બીજું વાક્ય જુઓ, અરે મારા મહેરબાન, તો અરે પછી પણ ઉદ્ગાર ચિહ્ન છે અને છેલ્લે મારા મહેરબાન પછી પણ ઉદ્ગાર ચિહ્ન છે. તો આ રીતે પ્રશ્ન ચિહ્નના 2 વાક્ય, 2 ઉદાહરણ અને ઉદ્ગાર ચિહ્નના 2 ઉદાહરણ આવશે. હવે આગળ જોઈએ પ્રશ્ન 7, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે તે દિવસે ડેશમાં શરદી હતી, તો દવા કે હવા? શું આવે છે પાઠમાં? હવા, એટલે હવા શબ્દ અહીં આવશે ખાલી જગ્યામાં. બીજી ખાલી જગ્યા છે તમે ચા નથી ડેશ તે ઘણું સારું, તો પિતા અને પિતા, તો એકમાં હસવાઈ છે, તો પિતા એટલે એનો અર્થ શું થાય? આપણા ફાધર, પપ્પા, બરાબર. તો એ અર્થ થશે અહીં પિતા એટલે કે પપ્પા. તો બીજો શબ્દ છે એમાં દીર્ઘઈ છે, એટલે પિતા એટલે ડ્રિંકિંગ કરવું, તે પીવું, બરાબર. તો એટલે એ શબ્દ આવશે અહીં દીર્ઘઈવાળો પિતા. ત્રીજી ખાલી જગ્યા, આ ડેશ તમને ફાવે છે કે નહીં? ઘર કે ધર? બીજો શબ્દ છે ને એમાં ધજાનો ધ છે, ધર. તો શું આવશે પાઠમાં? શું આવે છે શબ્દ? ઘર. આ ઘર તમને ફાવે છે કે નહીં? એ રીતે આવશે. ચોથી ખાલી જગ્યા છે કેમ તબિયત તો ડેશને, તો શું આવશે? સારી કે સારી? શરણાઈનો આવશે કે સસલુંનો? તો સસલુંનો સ આવશે એટલે સારી. કેમ તબિયત તો સારી છે ને, એ રીતે આવશે. હવે જુઓ આગળનો પ્રશ્ન 8, કૌંસમાંના પ્રત્યયોમાંથી યોગ્ય પ્રત્યય પસંદ કરી ખાલી જગ્યા પૂરી નીચેના વાક્ય પૂરા કરો. કૌંસમાં પ્રત્યય આપેલા છે કેટલાક જુઓ, નો, ની, નું, ના, નાની ઉપર અનુસ્વાર અને ને. આ જે પ્રત્યયો આપેલા છે કૌંસમાં, એ પ્રત્યયો આપણે વાક્યમાં લગાવવાના છે, પણ જ્યાં બંધ બેસતા હોય, યોગ્ય હોય એ રીતે. દાખલા તરીકે પહેલું છે જુઓ, એ વાત ડેશ મને ખબર નહોતી. તેની સાથે શું લગાવી શકીએ આપણે? વાત નો આવે? નહીં આવે. શું આવે? વાતની. એ વાતની મને ખબર નહોતી. બીજું છે મારા કંઠ માટે શરદી ડેશ પક્ષપાત છે, તો શું આવશે એમાં? શરદી ને. તો અહીં ખાલી જગ્યામાં આવશે ને, એટલે વાક્ય બનશે મારા કંઠ માટે શરદીને પક્ષપાત છે. ત્રીજું, આપ ડેશ જરા કામ હતું, તો અહીં પ્રત્યય કયો લગાવવો પડશે આપણે? નું. કૌંસમાંથી જોઈને જ લગાવવાના છે, ત્યાં જોઈને જ, પણ આપણે બંધ બેસતો પ્રત્યય લગાવવાનો. મેચ કરી જોવાના કે આમાં કયો પ્રત્યય લાગશે.
તો આની સાથે પ્રત્યય લાગશે નું. આપનું જરા કામ હતું. હવે ચોથું વાક્ય, કોફી ડેશ પણ અત્યારે વાંધો નથી. તો અહીં કયો પ્રત્યય લાગશે? નો. બરાબર, કૌંસમાં આપેલા પ્રત્યયમાંથી લાગશે પ્રત્યય નો. કોફીનો પણ અત્યારે વાંધો નથી, એ રીતે થશે. પાંચમું વાક્ય છે, જુઓ, તે ડેશ માટે મેં શું નથી કર્યું. તો અહીં ખાલી જગ્યામાં કયો પ્રત્યય લાગશે? તેનો નહીં, તેની નો. શું આવશે એની જગ્યાએ? તેના. એટલે ના પ્રત્યય લાગશે અહીં. તેના માટે મેં શું નથી કર્યું. હવે છઠ્ઠું, તે ડેશ ઘર પડી ગયા છે. તો અહીં શું આવશે? શું લગાડવું પડશે? કયો પ્રત્યય આવશે? ના. તો કયો ના આવશે? અનુસ્વરવાળો ના. બરાબર, અનુસ્વર વગરનો લખો તો ખોટું પડે. એટલે આ વાક્યમાં નાની ઉપર અનુસ્વર કરવું પડે. તેમના ઘર પડી ગયા છે. આ રીતે આવશે છેલ્લું વાક્ય. તો આ રીતે પ્રત્યય લગાવીને આપણે વાક્ય પૂરા કરવાના છે. હવે આગળનો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન 9. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. આપણે શબ્દકોશનો ક્રમ શીખી ગયા છીએ વ્યાકરણમાં, તો એ રીતે અહીં શબ્દકોશનો ક્રમ ગોઠવવાનો છે. જુઓ, આડાઅવળા શબ્દો આપ્યા હશે તો એને આપણે બારાક્ષરી વ્યંજન અને સ્વરના ક્રમમાં અને બારાક્ષરીના ક્રમમાં ગોઠવવાના છે. ટેવ, ઇન્દ્રિય, શરદી, ઉધરસ અને ભૂલ. તેમાં સૌથી પહેલાં સ્વરવાળો શબ્દ કયો છે તે શોધવાનો. તો કયો છે? ઇન્દ્રિય. તે શબ્દ પહેલાં આવશે, ઇન્દ્રિય શબ્દ પહેલા નંબર પર. ત્યાર પછી સ્વરવાળો શબ્દ બીજો કયો છે? ઉવાળો છે. જુઓ, ઉધરસ. તે બીજા નંબર પર આવશે, એટલે ઇન્દ્રિય ત્યારબાદ ઉધરસ. હવે સ્વરવાળા શબ્દો આમાં પૂરા થયા, આ જે શબ્દો અહીં આપ્યા છે એમાં. તો ત્યારબાદ આપણે જોવાનું વ્યંજન. તો વ્યંજનવાળા શબ્દોમાં સૌથી પહેલાં વ્યંજન કયા આવશે? ટેવ, શરદી અને ભૂલ. તો એમાં સૌથી પહેલાં કયો આવશે? ટપાલીનો ટ. બરાબર, એટલે ટેવ શબ્દ પહેલાં આવશે. તો ઇન્દ્રિય, ઉધરસ અને ત્યાર પછી ત્રીજા નંબર ઉપર આવશે ટેવ. ત્યારબાદ આવશે ભ, એટલે ભૂલ એ શબ્દ આવશે. એટલે ઇન્દ્રિય, ઉધરસ, ટેવ અને ત્યારબાદ ચોથા નંબર ઉપર આવશે ભૂલ. અને છેલ્લો શબ્દ આપણો બાકી રહી ગયો શરદી, તો એ છેલ્લા નંબર ઉપર આવશે શરણાઈનો શ વાળો શબ્દ શરદી. હવે તમારે સ્વાધ્યાય કઈ રીતે લખવાનું છે તે હું સમજાવી દઉં છું થોડું. તમે આગળના વિડીયોમાં તમે શબ્દો અને અઘરા શબ્દો અને શબ્દોના અર્થ લખી દીધા હશે. તો ત્યારબાદ આ રીતે તમારે શીર્ષક આપી દેવાનું છે સ્વાધ્યાય, અને એનો પ્રશ્ન એક વાક્યમાં પ્રશ્નો એ લખી દેવાના રહેશે. પ્રશ્ન જે અહીં આપ્યા છે 3, એ 3 એવું. ત્યારબાદ પ્રશ્ન 2, પ્રશ્નોના ઉત્તર લખો. એમાં 2 જેવા પ્રશ્નો છે, નહીં 4 પ્રશ્નો છે. તે 4 પ્રશ્નો અહીં જે રીતે આપ્યા છે એ રીતે લખવાના રહેશે. પ્રશ્ન 3 જોડણી સુધારો, અને પ્રશ્ન 4 સમાનાર્થી શબ્દો આપો. એ પણ અહીં જે રીતે આપ્યું છે એ રીતે જ લખવાનું રહેશે તમારે. પ્રશ્ન 5 વિરોધી શબ્દ, અહીં જે રીતે સૂચના આપી છે એ રીતે સૂચના લખીને ત્યારબાદ આ વિરોધી શબ્દ લખવાના રહેશે. પ્રશ્ન 6 પ્રશ્ન ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્નવાળા વાક્યો પાઠમાંથી શોધીને લખવાના છે. તો અહીં જે ઉદાહરણો આપ્યા છે એ પણ લખી શકો, ને એ સિવાયના પાઠમાંથી જોઈને લખવા હોય, બીજા ઉદાહરણ લખવા હોય તો એ પણ તમે લખી શકો. આગળ પ્રશ્ન 7 ખાલી જગ્યા પૂરવાની છે યોગ્ય શબ્દ વડે. એ પણ અહીં જે રીતે આપ્યું છે એ રીતે લખશો. પ્રશ્ન 8 યોગ્ય પ્રત્યય લગાવીને વાક્ય પૂરું કરવાનું છે. તો એ પણ અહીં જે રીતે આપ્યું છે એ રીતે લખવાનું રહેશે. અને છેલ્લો પ્રશ્ન શબ્દકોશનો ક્રમ, એ પણ અહીં જે રીતે છે એ રીતે જ તમારે લખવાનું રહેશે. તો આશા રાખું છું કે સ્વાધ્યાયના આ વિડીયોમાં તમને સમજ પડી ગઈ હશે. તો આગળના વિડીયોમાં આપણે ફરી પાછા નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો અને સુરક્ષિત રહો. આભાર.